શ્રી બૃહસ્પત્યે નમઃ. શ્રી વિષ્ણુ ભગવાનની જય. વહાલા ભક્તો, આજે ગુરુવાર છે અને આજના દિવસે ગુરુવારનું વ્રત કરવાથી તથા કથા સાંભળવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો વ્રત ન પણ રાખી શકો તો પણ કથા અવશ્ય સાંભળવી જોઈએ, કારણ કે કથા સાંભળવા માત્રથી જ ભગવાન બૃહસ્પતિ દેવની કૃપાથી ધનધાન્ય અને સુખસૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. હવે તમે સાંભળો ગુરુવારની સંપૂર્ણ વ્રતકથા અને આરતી. ભારત વર્ષમાં એક મોટો પ્રતાપી રાજા રાજ કરતો હતો. તે ખૂબ જ દાનવીર હતો. તે નિત્ય ગરીબો અને બ્રાહ્મણોની સહાયતા કરતો હતો. તેની સાધુતા, દાનવીરતા અને ધાર્મિકતા સમગ્ર દેશમાં પ્રસિદ્ધ થઈ ગઈ હતી. તેના દ્વારેથી કોઈ પણ યાચક નિરાશ થઈને જતો ન હતો અને તે પ્રતિદિન મંદિરમાં ભગવાનના દર્શન કરતો હતો. પ્રત્યેક ગુરુવારે તે બૃહસ્પતિ ભગવાનનું વ્રત કરીને પીળા વસ્ત્રો, પીળા ફળફૂલ અને નૈવેદ્ય વગેરેથી તેમની પૂજા કરતો રહી દીનદુખિયાઓની સહાયતામાં સદાય તલ્લીન રહેતો હતો. પરંતુ આ વાત તેની રાણીને સારી લાગતી ન હતી. રાજા જેટલો ધાર્મિક હતો, તેની રાણી એટલી જ અધાર્મિક અને બુદ્ધિહીન હતી. તેને પોતાના રાજાની આ વાતો અને ધાર્મિક દાનપુણ્ય કરવું ગમતું ન હતું. તે દિવસરાત પોતાના એશો આરામમાં લાગેલી રહેતી હતી અને મનમાની રીતે બધા કાર્યો કરતી હતી. દાનપુણ્ય, દેવદર્શન તથા દીનદુખિયાઓની સહાયતામાં તેનું મન ક્યારે લાગતું ન હતું. તે ખૂબ જ કંજૂસ હતી. તે ધર્મકાર્યો કરવા માટે રાજાને પણ મનાઈ કરતી હતી અને કહેતી હતી કે તમે આ બધું કેમ કરો છો? પરંતુ ધાર્મિક રાજા નિયમપૂર્વક પોતાના તમામ કાર્યો કરતો હતો. એક દિવસ જ્યારે રાજા શિકાર કરવા વનમાં ગયો હતો, ત્યારે રાણી અને દાસી મહેલમાં એકલા હતા. તે જ સમયે બૃહસ્પતિ ભગવાન સાધુનો વેશ ધારણ કરીને રાજાના મહેલમાં ભિક્ષા માટે આવી પહોંચ્યા અને ભિક્ષા માંગી. રાજા તો ઘરે ન હતા. રાણીએ કહ્યું કે સાધુ મહારાજ, આ સમયે રાજા અહીં નથી. જે ભિક્ષા અને દાન આપે છે તેમના વિના કોણ આપશે? તો રાણીએ ભિક્ષા આપવાની ના પાડી દીધી અને કહ્યું કે હે સાધુ મહારાજ, હું તો દાનપુણ્યથી કંટાળી ગઈ છું. શું તમે એવો કોઈ ઉપાય જાણો છો જેનાથી આ બધું ધન નષ્ટ થઈ જાય અને મને શાંતિ તથા ચેન મળે? જો તમે જાણતા હોવ તો મને બતાવો. સાધુએ કહ્યું કે દેવી, તમે ખૂબ વિચિત્ર છો. ધન અને સંતાનથી કોઈ દુઃખી થતું નથી. આ તો બધા ઈચ્છે છે. પાપી પણ પુત્ર અને ધનની ઈચ્છા રાખે છે. જો તમારી પાસે વધારે ધન છે તો ભૂખ્યા મનુષ્યોને ભોજન કરાવો, પરબ બંધાવો, બ્રાહ્મણોને દાન આપો, કૂવા, તળાવ, વાવ, બાગ બગીચા વગેરેનું નિર્માણ કરાવો, મંદિર, પાઠશાળા, ધર્મશાળા બનાવીને દાન આપો, નિર્ધનોની કુંવારી કન્યાઓના વિવાહ કરાવો, સાથે જ યજ્ઞ વગેરે કર્મો કરો. પોતાના ધનને શુભ કાર્યોમાં ખર્ચ કરો. આવું કરવાથી તમારું નામ પરલોકમાં સાર્થક થશે તેમજ સ્વર્ગની પ્રાપ્તિ થશે. પરંતુ રાણી પર આ ઉપદેશની કોઈ અસર ન થઈ. તે બોલી કે મહારાજ, મને એવા ધનની જરૂર નથી જેને હું અન્ય લોકોને દાનમાં આપું અને જેને રાખવા તથા સાચવવામાં જ મારો બધો સમય નષ્ટ થઈ જાય. હવે તમે એવી કૃપા કરો કે હા તમામ ધન નષ્ટ થઈ જાય તથા હું આરામથી રહી શકું. સાધુએ ઉત્તર આપ્યો કે જો તમારી આવી જ ઈચ્છા હોય તો જેવું હું તમને કહું છું તમે તેવું જ કરજો. ગુરુવારે ઘરને છાણથી લીંપવું, પોતાના કેશને પીળી માટીથી ધોવા, સ્નાન કરતા પહેલા પોતાના માથાના વાળને સારી રીતે ધોઈને પછી સ્નાન કરવું. રાજાને કહેવું કે તેઓ હજામત ગુરુવારે જ કરાવે. ભોજનમાં માં સમદીરા લેવા, કપડાં ધોબીને ત્યાં ધોવા માટે આપવા. આવું 7 ગુરુવાર કરવાથી તમારું તમામ ધન નષ્ટ થઈ જશે. આટલું કહીને તે સાધુ મહારાજ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. જેમ તે સાધુ કહી ગયા હતા, રાણીએ ગુરુવારના દિવસે તેવું જ કર્યું. 3 ગુરુવાર જ વીત્યા હતા કે તેની સમસ્ત ધનસંપત્તિ નષ્ટ થઈ ગઈ અને ભોજન માટે બંને વલખા મારવા લાગ્યા. સાંસારિક ભોગોથી દુઃખી રહેવા લાગ્યા. ત્યારે તે રાજા પરેશાન થઈને રાણીને કહેવા લાગ્યો કે હે રાણી, તું અહીં રહે. હવે મારે અહીં ન રહેવું જોઈએ.
તેથી કોઈ બીજા દેશ જઈશ અને કોઈ કામધંધો કે નોકરી કરીને પોતાના દિવસો વિતાવીશ. કહેવાયું પણ છે કે દેશ ચોરી પરદેશ ભિક્ષા. શાસ્ત્રમાં કહ્યું છે કે દૂર ચાલ્યા જવાથી મનુષ્યના ખરાબ દિવસો દૂર થઈ જાય છે. આવું કહીને રાજા પરદેશ ચાલ્યો ગયો, પરંતુ શહેરમાં સારું કામ ન મળ્યું તો તે પ્રતિદિન જંગલમાં જતો અને લાકડા કાપીને શહેરમાં વેચી પોતાનું જીવન વિતાવવા લાગ્યો. આ તરફ રાજા વગર રાણી અને દાસી દુઃખી રહેવા લાગી. કોઈ દિવસ ભોજન મળતું અને કોઈ દિવસ માત્ર પાણી પીને જ રહી જતી. એક સમયે જ્યારે રાણી અને દાસીને 7 દિવસ સુધી ભોજન વિના રહેવું પડ્યું, તો રાણીએ પોતાની દાસીને કહ્યું કે હે દાસી, નજીકના જ નગરમાં મારી બહેન રહે છે, તે ખૂબ ધનવાન છે. તું તેની પાસે જઈને 5 શેર અનાજ માંગી લાવ, જેથી થોડા સમય માટે થોડું ઘણું ગુજરાન ચાલી શકે. દાસી રાણીની બહેન પાસે ગઈ. તે દિવસે ગુરુવાર હતો. રાણીની બહેન તે સમયે ગુરુવારની કથા સાંભળી રહી હતી. દાસીએ રાણીની બહેનને પોતાની રાણીનો સંદેશો આપ્યો, પરંતુ રાણીની બહેને કોઈ ઉત્તર ન આપ્યો. જ્યારે દાસીને રાણીની બહેન તરફથી કોઈ ઉત્તર ન મળ્યો તો તે ખૂબ દુઃખી થઈ. તેને ક્રોધ પણ આવ્યો. દાસીએ પાછા આવીને રાણીને બધી વાત કહી દીધી. આ વાત સાંભળીને રાણીએ કહ્યું કે હે દાસી, આમાં તેનો કોઈ વાંક નથી. જ્યારે ખરાબ દિવસો આવે છે ત્યારે કોઈ સહારો નથી આપતું. સારા અને નરસાની પરખ વિપત્તિમાં જ થાય છે. જે ઈશ્વરની ઈચ્છા હશે તે જ થશે. આ બધો આપણા ભાગ્યનો દોષ છે. આ કહીને રાણીએ પોતાના ભાગ્યને દોષ આપ્યો. પેલી તરફ રાણીની બહેને વિચાર્યું કે મારી બહેનની દાસી આવી હતી, પરંતુ હું તેની સાથે ન બોલી. આનાથી તે ખૂબ દુઃખી થઈ હશે. તે કથા સાંભળીને અને પૂજન સમાપ્ત કરીને પોતાની બહેનના ઘરે ગઈ અને કહેવા લાગી કે હે બહેન, હું ગુરુવારનું વ્રત કરી રહી હતી. તારી દાસી આવી હતી, પરંતુ જ્યાં સુધી કથા ચાલતી હોય ત્યાં સુધી ન તો ઊભા થવાય છે કે ન તો બોલાય છે. તેથી હું ન બોલી. કહે દાસી કેમ આવી હતી? રાણી બોલી કે બહેન, અમારા ઘરમાં અનાજ નથી. આવું કહેતા કહેતા રાણીની આંખો ભરાઈ આવી. તેણે દાસીઓ સહિત 7 દિવસ સુધી ભૂખ્યા રહેવાની વાત પણ પોતાની બહેનને જણાવી દીધી. તે આગળ બોલી કે હે બહેન, તેથી મેં દાસીને તારી પાસે 5 શેર અનાજ લેવા માટે મોકલી હતી. રાણીની બહેન બોલી કે બહેન, જો બૃહસ્પતિ ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરે છે, જો કદાચ તારા ઘરમાં અનાજ મૂકેલું હોય. પહેલા તો રાણીને વિશ્વાસ ન થયો, પરંતુ બહેનના આગ્રહ કરવા પર તેણે દાસીને અંદર મોકલી. દાસી ઘરની અંદર ગઈ. ત્યાં તેને એક ઘડો અનાજથી ભરેલો મળ્યો. તેને ખૂબ નવાઈ લાગી, કારણ કે તેણે એક વાસણ જોઈ લીધું હતું. તેણે બહાર આવીને રાણીને જણાવ્યું. દાસી રાણીને કહેવા લાગી કે હે રાણી, જ્યારે આપણને ભોજન નથી મળતું ત્યારે આપણે વ્રત જ તો કરીએ છીએ, તેથી કેમ ન આપણે તેમની પાસેથી વ્રત અને કથાની વિધિ પૂછી લઈએ? આપણે પણ વ્રત કરીશું. દાસીના કહેવા પર રાણીએ પોતાની બહેનને ગુરુવાર વ્રત વિશે પૂછ્યું. તેની બહેને જણાવ્યું કે ગુરુવારના વ્રતમાં ચણાની દાળ, ગોળ અને કિસમિસથી વિષ્ણુ ભગવાનનું કેળના વૃક્ષના મૂળમાં પૂજન કરવું તથા દીવો પ્રગટાવવો, કથા સાંભળવી. તે દિવસે એક જ સમય ભોજન કરવું. ભોજન પીળા ખાદ્ય પદાર્થનું કરવું. આનાથી ગુરુ ભગવાન પ્રસન્ન થશે. અન્ન, પુત્ર અને ધન આપે છે, મનોકામનાઓ પૂર્ણ કરે છે. વ્રત અને પૂજનની વિધિ જણાવીને રાણીની બહેન પોતાના ઘરે પાછી ફરી. રાણી અને દાસી બંનેએ વિશ્વાસ કર્યો કે બૃહસ્પતિ દેવ ભગવાનનું પૂજન જરૂર કરીશું. 7 દિવસ પછી જ્યારે ગુરુવાર આવ્યો ત્યારે તેમણે વ્રત રાખ્યું. ઘોડારમાં જઈને ચણા અને ગોળ વીણી લાવી તથા તેની દાળથી કેળના મૂળ તેમજ વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું. હવે પીળું ભોજન ક્યાંથી લાવવું? બંને ખૂબ દુઃખી થઈ, પરંતુ તેમણે વ્રત કર્યું હતું, તેથી બૃહસ્પતિ ભગવાન પ્રસન્ન હતા. એક સાધારણ વ્યક્તિના રૂપમાં તેઓ 2 થાળીમાં સુંદર પીળું ભોજન લઈને આવ્યા અને દાસીને આપીને બોલ્યા કે હે દાસી, આ ભોજન તારા માટે અને તારી રાણી માટે છે. આને તમે બંને ગ્રહણ કરજો,
દાસી ભોજન મેળવીને ખૂબ પ્રસન્ન થઈ. તેણે રાણીને કહ્યું કે ચાલો રાણીજી ભોજન કરી લો, પરંતુ રાણીને ભોજન વિશે કંઈ પણ ખબર ન હતી. તેથી તેણે કહ્યું કે જા તું જ ભોજન કરી લે, કારણ કે તું નકામી અમારી મજાક ઉડાવે હે. ત્યારે દાસીએ કહ્યું કે રાણી, એક વ્યક્તિ ભોજન આપી ગયો હે. ત્યારે રાણીએ કહ્યું કે તે વ્યક્તિ તારા માટે જ ભોજન આપી ગયો હે, તું જ ભોજન કર. ત્યારે દાસીએ કહ્યું કે તે વ્યક્તિ આપણા બંને માટે 2 થાળીઓમાં સુંદર પીળું ભોજન આપી ગયો હે, તેથી હું અને તમે બંને સાથે જ ભોજન કરીશું. આ સાંભળીને રાણી ખૂબ પ્રસન્ન થઈ. બંનેએ બૃહસ્પતિ ભગવાનને નમસ્કાર કરીને ભોજન શરૂ કર્યું. ત્યાર પછીથી તેઓ પ્રત્યેક ગુરુવારે ગુરુ ભગવાનનું વ્રત અને પૂજન કરવા લાગી. બૃહસ્પતિ ભગવાનની કૃપાથી તેમની પાસે પહેલા કરતાં પણ વધુ ધનધાન્ય થઈ ગયું. પરંતુ રાણી ફરી પહેલાની જેમ આળસ કરવા લાગી. ત્યારે દાસી બોલી કે જુઓ રાણી, તમે પહેલા પણ આ જ રીતે આળસ કરતા હતા. તમને ધન રાખવામાં કષ્ટ થતું હતું. આ જ કારણે તમામ ધન નષ્ટ થઈ ગયું હતું. હવે બૃહસ્પતિ ભગવાનની કૃપાથી ધન મળ્યું છે, તો ફરી તમને આળસ થાય છે. ઘણી મુશ્કેલીઓ પછી આપણે આ ધન મેળવ્યું છે, તેથી આપણે દાન પુણ્ય કરવું જોઈએ. હવે તમે ભૂખ્યા મનુષ્યોને ભોજન કરાવો, પરબ બંધાવો, બ્રાહ્મણોને દાન આપો, કૂવા, તળાવ, વાવ, બાગ બગીચા વગેરેનું નિર્માણ કરાવો, મંદિર, પાઠશાળા, ધર્મશાળા બનાવીને દાન આપો, નિર્ધનોની કુંવારી કન્યાઓના વિવાહ કરાવો, સાથે જ યજ્ઞ વગેરે કર્મો કરો. પોતાના ધનને શુભ કાર્યોમાં ખર્ચ કરો, જેથી તમારા કુળનો યશ વધશે અને સ્વર્ગ પ્રાપ્ત થશે અને પિતૃઓ પણ પ્રસન્ન થશે. દાસીની વાત માનીને રાણી શુભ કાર્યો કરવા લાગી. તેનો યશ ફેલાવા લાગ્યો. એક દિવસ રાણી અને દાસી આપસમાં વિચાર કરવા લાગ્યા કે ના જાણે રાજા કઈ હાલતમાં હશે. તેમની કોઈ ભાર પણ નથી. તેમણે શ્રદ્ધાપૂર્વક ગુરુ બૃહસ્પતિ ભગવાનને પ્રાર્થના કરી કે રાજા જ્યાં પણ હોય શીઘ્ર પાછા આવી જાય. તે જ રાત્રિએ બૃહસ્પતિ દેવે રાજાને સ્વપ્નમાં કહ્યું કે હે રાજા, ઉઠ, તારી રાણી તને યાદ કરી રહી હે. પોતાના દેશ તરફ પાછો વળી જા. રાજા પ્રાતઃકાળે ઉઠ્યો અને જંગલમાંથી લાકડા કાપવા માટે જંગલ તરફ ચાલી નીકળ્યો. જંગલમાંથી પસાર થતા વિચાર કરવા લાગ્યો કે રાણીની ભૂલથી તેને કેટલા દુઃખ ભોગવવા પડ્યા. રાજપાટ છોડીને જંગલમાં આવીને રહેવું પડ્યું. જંગલમાંથી લાકડા કાપીને શહેરમાં વેચીને ગુજારો કરવો પડ્યો અને હવે પોતાની દશા યાદ કરીને તે વ્યાકુળ થવા લાગ્યો. તે જ સમયે રાજા પાસે બૃહસ્પતિ દેવ સાધુના વેશમાં આવીને બોલ્યા કે હે કઠિયારા, તું આ નિર્જન જંગલમાં કઈ ચિંતામાં બેઠો હે, મને જણાવ. આ સાંભળીને રાજાના નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યા. સાધુની વંદના કરી રાજાએ પોતાની સંપૂર્ણ કહાની સંભળાવી દીધી. મહાત્મા દયાળુ હોય હે. તેઓ રાજાને બોલ્યા કે હે રાજા, તારી પત્નીએ બૃહસ્પતિ દેવ પ્રત્યે અપરાધ કર્યો હતો, જેના કારણે તારી આ દશા થઈ. હવે તું ચિંતા ન કર, ભગવાન તને પહેલા કરતાં પણ વધુ ધન આપશે. જો તારી પત્નીએ ગુરુવારનું વ્રત શરૂ કરી દીધું હે, હવે તું પણ ગુરુવારના વ્રતમાં ચણાની દાળ, ગોળ અને કિસમિસથી વિષ્ણુ ભગવાનનું કેળના વૃક્ષના મૂળમાં પૂજન કર તથા દીવો પ્રગટાવ. કથા સાંભળ. તે દિવસે એક જ સમયે ભોજન કર. ભોજન પીળા ખાદ્ય પદાર્થનું કર. ભગવાન તારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે. સાધુની વાત સાંભળીને રાજા બોલ્યો કે હે પ્રભુ, લાકડા વેચીને તો એટલા પૈસા બચતા જ નથી જેથી ભોજન પછી કંઈ બચાવી શકું. મેં સ્વપ્નમાં મારી રાણીને વ્યાકુળ જોઈ હે. મારી પાસે કોઈ સાધન નથી જેથી તેના સમાચાર જાણી શકું. વળી હું કઈ વાર્તા કહું તે પણ મને ખબર નથી. સાધુએ કહ્યું કે હે રાજા, મનમાં બૃહસ્પતિ ભગવાનના પૂજન વ્રતનો નિશ્ચય કર. તેઓ પોતે તારા માટે કોઈ માર્ગ બનાવી દેશે. ગુરુવારના દિવસે તું રોજની જેમ લાકડા લઈને શહેરમાં જજે. તને રોજ કરતા બમણું ધન મળશે, જેથી તું સારી રીતે ભોજન કરી લઈશ તથા બૃહસ્પતિ દેવની પૂજાની સામગ્રી પણ આવી જશે. જે તે ગુરુવારની વાર્તા વિશે પૂછ્યું હે તે આ પ્રમાણે હે. પ્રાચીન સમયમાં એક ખૂબ જ નિર્ધન બ્રાહ્મણ હતો.
તેને કોઈ સંતાન ન હતું. તે નિત્ય પૂજાપાઠ કરતો. તેની સ્ત્રી ન તો સ્નાન કરતી કે ન તો કોઈ દેવતાનું પૂજન કરતી. આ કારણે બ્રાહ્મણ દેવતા ખૂબ જ દુઃખી રહેતા હતા. પોતાની પત્નીને ખૂબ સમજાવતા, પરંતુ તેનું કોઈ પરિણામ ન નીકળતું. ભગવાનની કૃપાથી બ્રાહ્મણને ત્યાં એક કન્યાનો જન્મ થયો. કન્યા મોટી થવા લાગી. તે સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુનું પૂજન કરતી. ગુરુવારનું વ્રત પણ કરવા લાગી. પૂજાપાઠ સમાપ્ત કરી પાઠશાળા જતી તો પોતાની મુઠ્ઠીમાં જવ ભરીને લઈ જતી અને પાઠશાળાના રસ્તામાં વેરતી જતી. પાછા ફરતી વખતે તે જ જવ સોનાના થઈ જતા તો તેને વીણીને ઘરે લઈ આવતી. એક દિવસ તે બાળકી સુપડામાં તે સોનાના જવને ઝાટકીને સાફ કરી રહી હતી કે ત્યારે જ તેના પિતાએ જોઈ લીધું અને કહ્યું કે, હે દીકરી, સોનાના જવને ઝાટકવા માટે સોનાનું સુપડું પણ તો હોવું જોઈએ. બીજા દિવસે કન્યાએ વ્રત રાખ્યું અને બૃહસ્પતિ દેવ પાસે સોનાનું સુપડું આપવાની પ્રાર્થના કરી અને કહ્યું કે, હે બૃહસ્પતિ ભગવાન, જો સાચા મનથી મેં આપની પૂજા કરી હોય તો મને સોનાનું સુપડું આપી દો. બૃહસ્પતિ દેવે તેની પ્રાર્થના સ્વીકારી લીધી. રોજની જેમ તે કન્યા જવ વેરતી પાઠશાળા ચાલી ગઈ. પાઠશાળાથી પાછા ફરીને જ્યારે તે જવ વીણી રહી હતી ત્યારે બૃહસ્પતિ દેવની કૃપાથી તેને સોનાનું સુપડું મળ્યું. તેને તે ઘરે લઈ આવી અને તેનાથી જવ સાફ કરવા લાગી. પરંતુ તેની માતાની એ જ રીતભાત રહી. એક દિવસની વાત છે. કન્યા સોનાના સુપડામાં જવને સાફ કરી રહી હતી. તે સમયે તે નગરનો રાજકુમાર ત્યાંથી નીકળ્યો. કન્યાના રૂપ, શીલ અને કાર્યને જોઈને તે તેના પર મોહિત થઈ ગયો. રાજમહેલ આવીને તે ભોજન તથા જળ ત્યાગીને ઉદાસ થઈને સૂઈ ગયો. રાજાને જ્યારે રાજકુમાર દ્વારા અન્નજળ ત્યાગવાના સમાચાર મળ્યા તો પોતાના મંત્રીઓ સાથે તે પોતાના પુત્ર પાસે ગયો અને પૂછ્યું કે, હે બેટા, તને કઈ વાતનું કષ્ટ છે? કોઈએ તારું અપમાન કર્યું છે અથવા કોઈ અન્ય કારણ છે? મને જણાવ. હું તે જ કાર્ય કરીશ જેનાથી તને પ્રસન્નતા મળે. પોતાના પિતાની વાતો સાંભળીને રાજકુમાર બોલ્યો કે, હે પિતાજી, મને કોઈની વાતનું દુઃખ નથી. કોઈએ મારું અપમાન નથી કર્યું, પરંતુ હું તે છોકરી સાથે વિવાહ કરવા માંગુ છું જે સોનાના સુપડામાં જવને સાફ કરી રહી હતી. રાજકુમારે રાજાને તે છોકરીના ઘરનું સરનામું પણ આપી દીધું. મંત્રી તે છોકરીના ઘરે ગયો. મંત્રીએ બ્રાહ્મણ સમક્ષ રાજા તરફથી વિનંતી કરી. થોડા જ દિવસો પછી બ્રાહ્મણની કન્યાના લગ્ન રાજકુમાર સાથે સંપન્ન થઈ ગયા. કન્યાના ઘરેથી જતા જ બ્રાહ્મણના ઘરમાં પહેલાની જેમ ગરીબી આવી ગઈ. એક દિવસ દુઃખી થઈને બ્રાહ્મણ પોતાની પુત્રીને મળવા ગયા. દીકરીએ પિતાની અવસ્થા જોઈ અને પોતાની માતાના હાલચાલ પૂછ્યા. બ્રાહ્મણે બધી વાત કહી સંભળાવી. કન્યાએ ઘણું બધું ધન આપીને પોતાના પિતાને વિદાય કર્યા. પરંતુ થોડા જ દિવસો પછી ફરી એ જ હાલ થઈ ગયા. બ્રાહ્મણ ફરી પોતાની કન્યાને ત્યાં ગયા અને બધી વાત કહી તો પુત્રી બોલી કે, હે પિતાજી, તમે માતાજીને અહીં લઈ આવો. હું તેમને એવી વિધિ બતાવી દઈશ જેનાથી ગરીબી દૂર થઈ જાય. બ્રાહ્મણ દેવતા પોતાની સ્ત્રીને સાથે લઈને પોતાની પુત્રી પાસે રાજમહેલ પહોંચ્યા તો પુત્રી પોતાની માતાને સમજાવવા લાગી કે, હે માતા, તમે પ્રાતઃકાળે સ્નાન વગેરે કરીને વિષ્ણુ ભગવાનનું પૂજન કરો અને ગુરુવારનું વ્રત કરો તો બધી દરિદ્રતા દૂર થઈ જશે. પરંતુ તેની માતાએ તેની એક પણ વાત ન માની. તે સવારે ઉઠીને પોતાની પુત્રીના બાળકોનું એંઠું ખાઈ લેતી તો એક દિવસ તેની પુત્રીને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે પોતાની માતાને એક ઓરડીમાં બંધ કરી દીધી. સવારે તેનાથી સ્નાન વગેરે કરાવીને પૂજાપાઠ કરાવ્યા તો તેની માતાની બુદ્ધિ ઠેકાણે આવી ગઈ. ત્યાર પછી તે નિયમપૂર્વક પૂજાપાઠ કરવા લાગી અને પ્રત્યેક ગુરુવારે વ્રત કરવા લાગી. આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણ સુખી અને ધનવાન થઈ ગયો તથા મૃત્યુ પછી તે બંને સ્વર્ગે ગયા. આ રીતે વાર્તા કહીને સાધુ બનેલા બૃહસ્પતિ ભગવાન ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. ધીમે ધીમે સમય વીતવા પર ફરી ગુરુવારનો દિવસ આવ્યો. રાજા જંગલમાંથી લાકડા કાપીને શહેરમાં વેચવા ગયો. તેને તે દિવસે
અન્ય દિવસો કરતાં વધુ ધન મળ્યું. રાજાએ ચણા, ગોળ વગેરે લાવીને ગુરુવારનું વ્રત કર્યું. તે દિવસથી તેના તમામ કષ્ટો દૂર થઈ ગયા. પરંતુ જ્યારે આગળનો ગુરુવાર આવ્યો ત્યારે તે ગુરુવારનું વ્રત કરવાનું ભૂલી ગયો. આ કારણે બૃહસ્પતિ ભગવાન નારાજ થઈ ગયા. તે દિવસે તે નગરના રાજાએ વિશાળ યજ્ઞનું આયોજન કર્યું હતું તથા પોતાના સમગ્ર રાજ્યમાં ઘોષણા કરાવી દીધી હતી કે સૌ મારા અહીં ભોજન કરવા આવે. આ આજ્ઞા જે નહીં માને તેને ફાંસી આપી દેવામાં આવશે. રાજાની આજ્ઞા અનુસાર રાજ્યના તમામ વાસીઓ રાજાના ભોજનમાં સામેલ થયા. પરંતુ કઠિયારો થોડો મોડો પહોંચ્યો, તેથી રાજા તેને પોતાની સાથે મહેલમાં લઈ ગયા. જ્યારે રાજા કઠિયારાને ભોજન કરાવી રહ્યા હતા ત્યારે રાણીની દ્રષ્ટિ તે ખીંટી પર પડી જેના પર તેનો નવલખો હાર લટકતો હતો. રાણીને હાર ખીંટી પર લટકતો દેખાયો નહીં. રાણીને પાકો વિશ્વાસ થઈ ગયો કે મારો હાર આ કઠિયારાએ ચોરી લીધો હે. તે જ સમયે સૈનિકોને બોલાવીને રાણીએ કઠિયારાને જેલમાં નખાવી દીધો. કઠિયારો જેલમાં વિચાર કરવા લાગ્યો કે ના જાણે કયા પૂર્વજન્મના કર્મોથી મને આ દુઃખ મળ્યું હે અને જંગલમાં મળેલા સાધુને યાદ કરવા લાગ્યો. તત્કાળ બૃહસ્પતિ દેવ સાધુના રૂપમાં પ્રગટ થઈ ગયા અને કહેવા લાગ્યા કે અરે મૂર્ખ, તે બૃહસ્પતિ દેવતાની પૂજા ન કરી, તે જ કારણે તને આ દુઃખ પ્રાપ્ત થયું હે. હવે ચિંતા ન કર. ગુરુવારના દિવસે જેલખાનાના દરવાજે તને 4 પૈસા પડેલા મળશે. તેનાથી તું ગુરુવારની પૂજા કરજે તો તારા તમામ કષ્ટો દૂર થઈ જશે. આગલા ગુરુવારે તેને જેલના દ્વારે 4 પૈસા મળ્યા. રાજાએ પૂજાની સામગ્રી મંગાવીને કથા કહી અને પ્રસાદ વહેંચ્યો. તે જ રાત્રિએ બૃહસ્પતિ દેવે તે નગરના રાજાને સ્વપ્નમાં કહ્યું કે હે રાજા, તે જેને જેલમાં બંધ કર્યો હે તેને કાલે છોડી દેજે. તે નિર્દોષ હે, તે બીજા રાજ્યનો રાજા હે. રાણીનો હાર તે જ ખીંટી પર લટકેલો હે. જો તું એવું નહીં કરે તો હું તારા રાજ્યને નષ્ટ કરી દઈશ. રાજા સવારે ઉઠ્યો અને ખીંટી પર હાર લટકતો જોઈને કઠિયારાને બોલાવીને ક્ષમા માંગી તથા રાજાને યોગ્ય સુંદર વસ્ત્ર આભૂષણ ભેટ આપી તેને વિદાય કર્યો. ગુરુદેવની આજ્ઞા અનુસાર રાજા પોતાના નગર તરફ ચાલી નીકળ્યો. રાજા જ્યારે નગરની નજીક પહોંચ્યો તો તેને ઘણું આશ્ચર્ય થયું. નગરમાં પહેલા કરતાં પણ વધુ બાગ, તળાવ, કૂવા તથા ઘણી બધી ધર્મશાળાઓ, મંદિર વગેરે બનેલા હતા. રાજાએ પૂછ્યું કે આ કોના બાગ અને ધર્મશાળા તથા મંદિર હે? ત્યારે નગરના બધા લોકો કહેવા લાગ્યા કે આ બધું રાણી અને દાસી દ્વારા બનાવવામાં આવ્યું હે. રાજાને આશ્ચર્ય થયું અને ગુસ્સો પણ આવ્યો કે તેની ગેરહાજરીમાં રાણી પાસે ધન ક્યાંથી આવ્યું હશે. જ્યારે રાણીએ આ સમાચાર સાંભળ્યા કે રાજા આવી રહ્યા હે તો તેણે પોતાની દાસીને કહ્યું કે હે દાસી, જો રાજા આપણને કેટલી ખરાબ હાલતમાં છોડીને ગયા હતા, તેઓ આપણી આવી હાલત જોઈને પાછા ન ચાલ્યા જાય. તેથી તું દરવાજે ઊભી રહી જા. રાણીની આજ્ઞા અનુસાર દાસી દરવાજે ઊભી રહી ગઈ અને જ્યારે રાજા આવ્યા તો તેમને પોતાની સાથે મહેલમાં લઈ આવી. ત્યારે રાજાએ ક્રોધ કરીને પોતાની તલવાર કાઢી અને પૂછવા લાગ્યો કે જણાવ, આ ધન તને કેવી રીતે પ્રાપ્ત થયું? ત્યારે રાણીએ બધી કથા સંભળાવી કે આ તમામ ધન આપણને બૃહસ્પતિ દેવના વ્રતના પ્રભાવથી પ્રાપ્ત થયું છે. ત્યારે રાજાએ નિશ્ચય કર્યો કે હું રોજ દિવસમાં 3 વાર વાર્તા કહીશ અને રોજ વ્રત કરીશ. હવે દરેક સમયે રાજાના ખેસમાં ચણાની દાળ બંધાયેલી રહેતી તથા દિવસમાં 3 વાર કથા કહેતો. એક દિવસ રાજાએ વિચાર કર્યો કે ચાલ પોતાની બહેનને ત્યાં આંટો મારી આવું. આ પ્રકારનો નિશ્ચય કરી રાજા ઘોડા પર સવાર થઈ પોતાની બહેનને ત્યાં જવા નીકળ્યો. રસ્તામાં તેણે જોયું કે કેટલાક માણસો એક શબને લઈને જઈ રહ્યા હે. તેમને રોકીને રાજા કહેવા લાગ્યો કે અરે ભાઈઓ, મારી ગુરુવારની કથા સાંભળી લો. તેઓ બોલ્યા કે લો, અમારો તો માણસ મરી ગયો હે. આમને પોતાની કથાની પડી હે. પરંતુ કેટલાક માણસો બોલ્યા કે સારું કહો, અમે તમારી કથા પણ સાંભળી લઈશું. રાજાએ દાળ કાઢી અને કથા કહેવાની શરૂ કરી દીધી.
જ્યારે કથા અડધી થઈ તો શબ હલવા લાગ્યું અને જ્યારે કથા સમાપ્ત થઈ તો રામ રામ કહીને તે શબ ઊભું થઈ ગયું. બધા લોકો બૃહસ્પતિ ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા. રાજા આગળ વધ્યો. તેને ચાલતા ચાલતા સાંજ પડી ગઈ. આગળ રસ્તામાં તેને એક ખેડૂત ખેતરમાં હળ ચલાવતો મળ્યો. રાજાએ તેને ગુરુવાર વ્રતની કથા સાંભળવા કહ્યું તો ખેડૂતે કહ્યું કે જ્યાં સુધી હું તમારી કથા સાંભળીશ ત્યાં સુધીમાં 4 ચાસ ખેડી લઈશ. જ્યાં પોતાની કથા કોઈ બીજાને સંભળાવ. રાજા આગળ ચાલી નીકળ્યો. રાજાના ખસ્તા જ બળદ પછડાઈને પડી ગયા તથા ખેડૂતના પેટમાં ખૂબ જોરથી દુખાવો થવા લાગ્યો. તે જ સમયે ખેડૂતની માતા રોટલા લઈને આવી. તેણે જ્યારે જોયું તો પોતાના પુત્રને બધી હકીકત પૂછી. દીકરાએ બધી વાત જણાવી દીધી. ડોશી દોડતી દોડતી તે અસવાર પાસે પહોંચી અને તેને બોલી કે હું તારી કથા સાંભળીશ. તું પોતાની કથા મારા ખેતરે આવીને જ કર. રાજાએ પાછા ફરીને ડોશીના ખેતરે જઈને કથા કહી. જેના સાંભળતા જ બળદ ઊભા થઈ ગયા તથા ખેડૂતના પેટનો દુખાવો પણ બંધ થઈ ગયો. હવે રાજા પોતાની બહેનના ઘરે પહોંચી ગયો. બહેને ભાઈની ખૂબ આગતા સ્વાગતા કરી. બીજા દિવસે પ્રાતઃકાળે રાજા જાગ્યો તો તે જોવા લાગ્યો કે બધા લોકો ભોજન કરી રહ્યા હે. રાજાએ પોતાની બહેનને જ્યારે પૂછ્યું કે એવો કોઈ મનુષ્ય હે જેણે ભોજન ન કર્યું હોય જે મારી ગુરુવારની કથા સાંભળી લે. બહેન બોલી કે હે ભાઈ આ દેશ એવો જ હે. અહીં લોકો પહેલા ભોજન કરે હે પછી કોઈ અન્ય કામ કરે હે. જો કોઈ પડોશમાં હોય તો જોઈ આવું કહીને તે જોવા ચાલી ગઈ. પરંતુ તેને એવો કોઈ વ્યક્તિ ન મળ્યો જેણે ભોજન ન કર્યું હોય. પછી તે એક કુંભારના ઘરે ગઈ જેનો દીકરો બીમાર હતો. તેને જાણવા મળ્યું કે તેને ત્યાં 3 દિવસથી કોઈએ ભોજન કર્યું નથી. રાણીએ પોતાના ભાઈની કથા સાંભળવા માટે કુંભારને કહ્યું તો તે તૈયાર થઈ ગયો. રાજાએ જઈને ગુરુવારની કથા કહી જેને સાંભળીને તેનો દીકરો સાજો થઈ ગયો. હવે તો રાજાની પ્રશંસા થવા લાગી. એક દિવસ રાજાએ પોતાની બહેનને કહ્યું કે હે બહેન હું હવે મારા ઘરે જઈશ. તું પણ તૈયાર થઈ જા. રાજાની બહેને પોતાની સાસુ પાસે પોતાના ભાઈ સાથે જવાની આજ્ઞા માંગી. સાસુ બોલી કે હા ચાલી જા પણ પોતાના દીકરાઓને ન લઈ જતી કારણ કે તારા ભાઈને કોઈ સંતાન નથી. બહેને પોતાના ભાઈને કહ્યું કે હે ભાઈ હું તો ચાલીશ પણ કોઈ બાળક નહીં આવે. રાજા બોલ્યો કે જ્યારે કોઈ બાળક નહીં આવે ત્યારે તું પણ આવીને શું કરીશ. પોતાની બહેનને પણ છોડીને દુઃખી મનથી રાજા પોતાના નગરે પાછો ફર્યો. રાજાએ પોતાની રાણીને બધી કથા જણાવી કે આપણે નિસંતાન છીએ તેથી કોઈ આપણા ઘરે આવવાનું પસંદ નથી કરતું અને ભોજન કર્યા વિના તે પથારી પર સૂઈ ગયો. રાણી બોલી કે હે રાજા આપ ચિંતા ન કરો. બૃહસ્પતિ દેવે આપણને બધું જ આપ્યું હે. તેઓ આપણને સંતાન પણ અવશ્ય આપી દેશે. તે જ રાત્રે બૃહસ્પતિ દેવે રાજાને સ્વપ્નમાં કહ્યું કે હે રાજા ઉઠ બધી ચિંતા છોડી દે તારી રાણી ગર્ભવતી હે. રાજાને આ જાણીને ખૂબ ખુશી થઈ. 9મા મહિને રાણીના ગર્ભમાંથી એક સુંદર પુત્ર જન્મ્યો. ત્યારે રાજા બોલ્યો કે હે રાણી સ્ત્રી ભોજન વિના રહી શકે હે પરંતુ કહ્યા વગર નથી રહી શકતી. જ્યારે મારી બહેન આવે તો તું તેને કંઈ ન કહેતી. રાણીએ હા પાડી. જ્યારે રાજાની બહેને આ શુભ સમાચાર સાંભળ્યા તો તે ખૂબ ખુશ થઈ તથા વધામણી લઈને પોતાના ભાઈને ત્યાં આવી. રાણીએ ત્યારે તેને કહ્યું કે ઘોડે ચડીને તો ન આવી ગધેડે ચડીને આવી. તો રાજાની બહેન બોલી કે ભાભી હું આ પ્રકારે ન કહેત તો તમારા ઘરે સંતાન કેવી રીતે થાત. બૃહસ્પતિ દેવ તમામ મનોકામનાઓ પૂર્ણ કરે હે જે સદ્ભાવનાપૂર્વક ગુરુવારનું વ્રત કરે હે તેમજ કથા વાંચે હે અથવા સાંભળે હે અને બીજાને સંભળાવે હે. બૃહસ્પતિ દેવ તેની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે હે તેનું સદાય રક્ષણ કરે હે. જે સંસારમાં સદ્ભાવનાથી ગુરુદેવનું પૂજન તેમજ વ્રત સાચા હૃદયથી કરે હે તેમની તમામ મનોકામનાઓ તેવી જ રીતે પૂર્ણ થાય હે જેવી સાચી ભાવનાથી રાણી અને રાજાએ ગુરુવારની કથાનું ગુણગાન કર્યું
તો તેમની તમામ ઈચ્છાઓ બૃહસ્પતિ દેવજીએ પૂર્ણ કરી. તેથી સૌએ કથા સાંભળ્યા પછી પ્રસાદ લઈને જવું જોઈએ. હૃદયથી તેમનું મનન કરતા જયકારો બોલાવવો જોઈએ. તો પ્રેમથી બોલો ભગવાન બૃહસ્પતિ દેવની જય, બોલો ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીની જય. વહાલા ભક્તો, હવે આવો શ્રવણ કરીએ ભગવાન બૃહસ્પતિ દેવજીની આરતી. ઓમ જય બૃહસ્પતિ દેવા પ્રભુ, ઓમ જય બૃહસ્પતિ દેવા. હિન હિન ભોગ લગાવું, કદલી ફળ મેવા. ઓમ જય બૃહસ્પતિ દેવા. તુમ પૂર્ણ પરમાત્મા, તુમ અંતર્યામી, જગત પિતા જગદીશ્વર, તુમ સબકે સ્વામી. ઓમ જય બૃહસ્પતિ દેવા. ચરણામૃત નિજ નિર્મલ, સબ પાતક હરતા, સકલ મનોરથ દાયક, કૃપા કરો ભરતા. ઓમ જય બૃહસ્પતિ દેવા. તન મન ધન अर्पण कर, जो तेरी शरण पड़े, प्रभु प्रगट तब होकर, आकर द्वार खड़े. जय बृहस्पति देवा. दीन दयाळ दयानिधि, भक्तन हितकारी, पाप दोष सब हरता, भव बंधन हारी. ओम जय बृहस्पति देवा. सकल मनोरथ दायक, सब संशय तारो, विषय विकार मिटावो, संतन सुखकारी. जय बृहस्पति देवा. जो कोई आरती तेरी प्रेम सहित गावे, जय षष्ठानंद आनंद कर, सो निश्चय पावे. जय बृहस्पति देवा. ओम नमो भगवते वासुदेवाय नमः. जय श्री हरि, जय श्री हरि विष्णु. तो वहाला भक्तजनो, आशा રાખું છું કે આજની આ કથા તમને અત્યંત પસંદ આવી હશે. તેથી વિડીયોને લાઇક કરીને કમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખતા વિડીયોને શેર અવશ્ય કરજો. અને ભગવાન ભોળાનાથ તથા ભગવાન વિષ્ણુની અન્ય દિવ્ય કથાઓ સાંભળવા માટે અમારી ચેનલ વાસ્તુ ટેલ્સને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પણ દબાવી દેજો. આપ સદા સુખી, સંપન્ન તેમજ સ્વસ્થ રહો, એ જ કામના સાથે આપની રજા લઈએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.